જુઓ અહીંયા આગળ મેં લખ્યું ઉષ્મીય સ્થિરતા. તો શું મતલબ ઉષ્મીય સ્થિરતાનો? આપણે કોઈ સંયોજન લઈએ અને આ સંયોજનને આપણે ગરમ કરીએ. શું કરીએ? ગરમ. ડેલ્ટા નિશાનીનો મતલબ શું થાય? ગરમ કરવું. તો આ સંયોજનને આપણે ગરમ કરીશું તો આ સંયોજન તૂટી જશે. તૂટી જશે એટલે કે એનું વિઘટન થઈ જશે. તો આની સાથે જે સ્થિરતા સંકળાયેલી હોય સંયોજનની એને શું કહેવાય? ઉષ્મીય સ્થિરતા કહેવાય. કે તમે કોઈ સંયોજનને ગરમ કરો છો, એ સંયોજન કેટલી સરળતાથી તૂટે છે કે કેટલી સરળતાથી નથી તૂટતું, એના આધારે તમે સંયોજનની સ્થિરતા નક્કી કરશો. માની લો કે તમે કોઈ સંયોજનને ગરમ કર્યું અને ગરમ કરવા માટે તમારે વધારે ઉષ્મા આપવી પડી, વધારે ઉર્જા આપવી પડી, તો એનો મતલબ એમ થયો કે એની ઉષ્મીય સ્થિરતા વધારે હશે. વધુ ઉષ્મા આપવી પડી એનો મતલબ એની સ્થિરતા કેવી હશે? વધારે હશે. વધુ ઉષ્મા આપવી પડે એટલે કે ઉષ્મીય સ્થિરતા વધુ હશે. અને તમારે જો ઓછી ઉષ્મા આપવી પડે, તમે ઓછું ગરમ કરો અને તૂટી જાય, ઓછું ગરમ કરો અને તૂટી જાય, એનું વિઘટન થઈ જાય, એનો મતલબ એની સ્થિરતા કેવી હશે? ઉષ્મા પ્રત્યે ઓછી હશે. તો આપણે એવું લખી શકીએ કે ઓછી ઉષ્મા આપવી પડે, તમે થોડું ગરમ કરો અને તૂટી જાય, તો એનો મતલબ ઉષ્મીય સ્થિરતા કેવી હશે? ઓછી હશે. યસ. તો એકદમ ઇઝી હશે. જુઓ આપણે કોઈ સંયોજન લઈએ, દાખલા તરીકે CaCO3 આ સંયોજન છે, બરાબર? આને આપણે ગરમ કરીએ, આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. તો તમને ખ્યાલ હશે પેલા બધા જે પથ્થરો આવતા હોય એની અંદર કેલ્શિયમ કાર્બોનેટના પથ્થરો હોય. તો આ કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો તો શું થઈ જશે? આ સંયોજન તૂટી જશે અને CaO + CO2 વાયુ બનાવશે. મતલબ CO2 વાયુ દૂર થઈ ગયો અને બાકી શું રહી ગયો? CaO, જેને તમે ચૂનો પણ કહો છો. શું કહો છો? ચૂનો. આપણે બાંધકામમાં જે ઉપયોગમાં લઈએ ને એ રહ્યો ચૂનો. તો આ સંયોજનની ઉષ્મીય સ્થિરતા કના સાથે સંકળાયેલી છે? તમે કેટલી ઉષ્મા આપો એની સાથે સંકળાયેલી હશે. હવે ધ્યાનથી સાંભળજો, હું અહીંયા વિઘટનની વાત કરું છું, પીગાળવાની વાત નહીં કરતો. તમે કોઈ વસ્તુને ગરમ કરો અને એ વસ્તુ પીગળી જાય તો એનો સમાવેશ તમારે આ ઉષ્મીય સ્થિરતાની અંદર કરવાનો નહીં. ખ્યાલ આવ્યું? આપણે શું કરવાનું? ઉષ્મીય સ્થિરતામાં કોઈ વસ્તુને ગરમ કરવાની અને તોડવાની. સમજ પડી? શું કરવાની? વસ્તુને ગરમ કરીને તોડવાની. તો એની સાથે જે સ્થિરતા સંકળાયેલી છે એને શું નામ આપવાનું? ઉષ્મીય સ્થિરતા. તો સમજ પડી ગઈ શબ્દની અંદર શું? તો તમને જે MCQ મેં પૂછ્યો હતો અથવા તો જે તમે MCQ જોયો એક્ઝામની અંદર, તો એ MCQની અંદર આ ઉષ્મીય સ્થિરતાની વાત કરવામાં આવેલી હતી. કોની સ્થિરતાની? ઉષ્મીય સ્થિરતાની વાત કરવામાં આવેલી હતી. તમે જુઓ CaCO3 પણ કદાચ એની અંદર એક ઓપ્શન હતો ને? CaCO3 હતો, MgCO3 હતો, BaCO3 હતો અને BeCO3 હતો. આવા કંઈક 4 ઓપ્શન હતા તમારે અને એમાંથી તમારે પસંદ કરવાનું હતું કે ભાઈ કોની ઉષ્મીય સ્થિરતા વધારે હશે. તો ચલો આપણે એના માટેની એક ટ્રીક જોઈએ કે જો તમારે કોઈ પણ સંયોજનની ઉષ્મીય સ્થિરતા વધુ છે કે ઓછી છે એ નક્કી કરવી હોય તો કે ના નક્કી કરશો. હવે તમે ઉષ્મીય સ્થિરતા આયનીય સંયોજનો અને સંયોજનો બંનેની જોઈ શકો. આપણે સૌથી પહેલાં વાત કરીએ આયનીય સંયોજનોની. કોની? આયનીય સંયોજનોની. અને ખાસ કરીને એના માટે વધારે આપણે આ ડિસ્કસ કરતા હોઈએ છીએ. પણ તેમ છતાં આ જે ટ્રીક છે એ તમે કોના માટે એપ્લાય કરી શકો? સહસંયોજક સંયોજનો માટે. હા, પણ એના માટે તમારે અલગ વસ્તુ યાદ રાખવી પડશે, બરાબર? ચલો, આયનીય સંયોજનોને આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. એક એવા આયનીય સંયોજનો લઈશું કે જેની અંદર એક પરમાણવીય ધન આયન અથવા ઋણ આયન હોય. એક પરમાણુએ ધન આયન અને ઋણ આયન હોય. મતલબ તમે લઈ લો Na+, આ ધન આયન છે અને કેટલો પરમાણુ? એક જ સોડિયમનો પરમાણુ છે, એટલે એક પરમાણુ એ ધન આયન થઈ ગયું. તમે લઈ લો Cl-, તો આ તો શું થઈ ગયું? Cl- ઋણ આયન થઈ ગયો. અને કેવું છે? એક જ પરમાણુ હાજર છે ને, Cl નો એક જ પરમાણુ, તો શું થઈ ગયું? એક પરમાણુ એ ધન આયન અને ઋણ આયન. તો NaCl તમે આની અંદર લઈ શકો. ચલો, BeCl2 તમે આની અંદર લઈ શકો ને? BeCl2
Cl2 પણ જે ઋણ આયન છે એની અંદર તો એક જ પરમાણુ ને. તમારે શું જોવાનું? ઋણ આયનની અંદર રહેલો પરમાણુ જોવાનું. ઋણ આયન કયો? Cl માઇનસ. તો એની અંદર પરમાણુ કેટલા છે? એક કે એક કરતાં વધારે. Cl2 એ તો આખું સંયોજન બન્યું. પણ હું શું કહું છું, અહીંયા આપણે ઋણ આયન અને ધન આયન, અલગ અલગ ધન આયન, અલગ અલગ ઋણ આયન જોવાના. ખ્યાલ આવ્યો? તો ચલો, હા, પ્રકારના જોવાના તમારે. ચલો જુઓ, અહીંયા શું લખ્યું મેં? એક પરમાણવીય ધન આયન અને એક પરમાણવીય ઋણ આયન. મતલબ જે પણ તમે ઋણ આયન લો તો એ ઋણ આયન કેવું હોવું જોઈએ? એક પરમાણુવાળું હોવું જોઈએ. તો Cl માઇનસ એક પરમાણવીય ઋણ આયન ના કહેવાય? ઋણ આયન છે અને Clનો એક જ પરમાણુ હાજર છે. માની લો કે તમે Mg2+ લો તો ધન આયન છે અને સામે Mgનો એક જ પરમાણુ છે. જુઓ, દાખલા તરીકે હું તમને કહું OH માઇનસ, તો ઋણ આયન છે પરંતુ બે પરમાણુ થઈ ગયા, તો પછી આની અંદર સમાવેશ કરવાનો નહીં. તો આ રીતે તમને સમજાવું. ખ્યાલ આવ્યો? હવે સમજ પડી તમને કે તમારે જે પણ તમે ધન આયન લો અથવા તો ઋણ આયન લો એ કેવું હોવું જોઈએ? એક પરમાણુય હોવું જોઈએ. તો એવા બધા જે આયનીય સંયોજનો હોય જેમ કે NaCl, NaBr, NaF, આના સિવાય KCl, KF, KBr, MgCl2, બરાબર. તો આ બધા શું થઈ ગયા? એક પરમાણુય ધન આયન અને ઋણ આયન દ્વારા રચાયેલા આયનીય સંયોજનો થઈ ગયા. તો એની અંદર ઉષ્મીય સ્થિરતા એ સીધા જ સમપ્રમાણમાં હશે લેટિસ એન્થાલ્પી ઉપર. કોના ઉપર? લેટિસ એન્થાલ્પી પર. તો તમે લેટિસ એન્થાલ્પી ભણી ગયા? જ્યારે ધન આયન અને ઋણ આયન વાયુ અવસ્થામાં હોય પછી ઘન અવસ્થાની અંદર શું થશે? ગોઠવાશે, નિયમિત ગોઠવણી પ્રાપ્ત કરશે, એટલે કેટલીક ઉર્જા મુક્ત કરશે. એ મુક્ત થયેલી ઉર્જા શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. તો લેટિસ એન્થાલ્પી જેટલી વધારે ઉષ્મીય સ્થિરતા એટલી જ વધારે. ખ્યાલ આવ્યો? તો આ બધા આયનીય સંયોજનોના ઉદાહરણમાં તમારે લેટિસ એન્થાલ્પી યાદ રાખવાની. શું યાદ રાખવાનું? લેટિસ એન્થાલ્પી યાદ રહી જશે. ચલો, હવે લેટિસ એન્થાલ્પી પણ જો તમારે શોધવી હોય તો તમે ઇઝીલી કહી શકો કે ભાઈ ધન આયન અને ઋણ આયનનો વીજભાર ભાગ્યા ધન આયન અને ઋણ આયનના ત્રિજ્યાઓનો સરવાળો, એમની વચ્ચેનું અંતર જેટલું ઓછું હોય, ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે નજીક ગોઠવાયેલા હોય એટલું શું થાય? લેટિસ એન્થાલ્પી વધારે થાય. ખ્યાલ આવે? સમજ પડી? જેટલો વીજભાર વધારે હશે એટલી લેટિસ એન્થાલ્પી પણ વધારે હશે. ખ્યાલ આવે? તો આ પ્રમાણે તમે લેટિસ એન્થાલ્પી પણ નક્કી કરી શકો. શું યાદ રાખશો? વીજભાર વધારે તેમ લેટિસ એન્થાલ્પી વધારે. આના સિવાય જો એમની ત્રિજ્યા જેટલી નાની હોય, ધારો કે ધન આયન હોય તો એની કંઈક ત્રિજ્યા હશે, ઋણ આયન હોય તો એની પણ કંઈક તો ત્રિજ્યા હોય ને, આયનીય ત્રિજ્યા હશે ને એની. તો એ ત્રિજ્યા જેટલી નાની હશે એટલી લેટિસ એન્થાલ્પી વધારે હશે. તો બીજા શબ્દોમાં કહીએ તો નાનો ધન આયન, નાનો ઋણ આયન હોય તો લેટિસ એન્થાલ્પી વધારે હોય, અને જો ધન આયન અને ઋણ આયન પરનો વીજભાર વધારે હોય તો લેટિસ એન્થાલ્પી વધારે હોય. તો તમારે જો સૂત્ર યાદ રાખવું હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખજો. બરાબર? Q પ્લસ Q માઇનસ, તો આ ધન આયનનો વીજભાર એટલે Q માઇનસ શું છે? ઋણ આયનનો વીજભાર. હવે તમે ફિઝિક્સની અંદર ભણ્યા નહીં હોય વીજભાર વિશે, હજુ નથી ભણ્યા ને, તો ફિઝિક્સમાં તમે વીજભારના Q વડે દર્શાવશો. શેના વડે? Q વડે. અત્યારે માત્ર યાદ રાખી દો તો તમે ફિઝિક્સમાં વધુ અભ્યાસ કરશો વીજભારનો. ઓકે, તો યાદ રહે તો ઠીક, બાકી કંઈ એટલું ટેન્શન લેવાનું જરૂર નથી. મેં કીધું ને વાક્ય યાદ રાખી દેવાનું. વીજભાર વધારે, લેટિસ એન્થાલ્પી વધારે. R પ્લસ અને R માઇનસ. ત્રિજ્યા જેટલી નાની, સામે લેટિસ એન્થાલ્પી એટલી વધારે. ઓકે, તો આ ફક્ત કોના માટે છે? ઓનલી ફોર JEE NEET. બાકી બધાને તૈયાર કરવાની જરૂર નથી. ઓકે, ખ્યાલ આવ્યો? તો નીટમાં શું થાય? ઘણીવાર બહારના MCQ પૂછાઈ જાય. મોટા ભાગે બુકમાંથી જ આવશે. મોટા ભાગે શેમાંથી આવશે? બુકમાંથી આવશે. લગભગ 90 થી 95% બુકમાંથી આવશે. બાકીના 5% શું હશે? આજુબાજુમાંથી વેણેલા હશે. તો આ વેણેલામાં આવી જાય. સમજ પડી તમારે? તો આ નીટવાળા અને JEEમાં તો કરવાનું જ છે તમારે. ઓકે, હવે જુઓ, સમજ પડી આની અંદર કે ભાઈ વાક્ય લખું હું.
સર આમાં Q1 ને Q માઇનસ લખે Q પ્લસ એ બંનેનો ગુણાકાર કરવાનો. હા, ગુણાકાર હો, આ ગુણાકાર જ છે. ચલો આ રીતે લખી દઉં, બરાબર. Q માઇનસ ગુણાકાર, અહીંયા સરવાળો, એટલે આ બંને વચ્ચેનું અંતર થઈ ગયું ને. માની લો કે તમારી પાસે આ કોઈ ધન વીજભાર, આ કોઈ ઋણ વીજભાર, તો આના કેન્દ્રથી આના કેન્દ્ર સુધીનું અંતર થઈ ગયું આ. હવે તમે ફિઝિક્સમાં એક સૂત્ર ભણશો તે તમારા ફિઝિક્સમાં આવશે, બરાબર. શું વાક્ય લખી દો ને? હા, એ જ લખું. ચલો, વધુ વીજભાર બંને ધન અને ઋણ. જો વધુ ધન અને ઋણ વીજભાર હોય તો લેટિસ એન્થાલ્પી વધુ હોય, ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, જુઓ સમપ્રમાણમાં. અને જો અંતર અથવા તો ચલો ત્રિજ્યાના સંદર્ભમાં કહીએ, ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા નાની હોય તો લેટિસ એન્થાલ્પી વધુ હોય. ઓકે, હવે યાદ રહેશે. તો સૂત્ર ના યાદ રાખવું હોય તો કંઈ વાંધો નહીં, ડાયરેક્ટ શું યાદ રાખો? આ લખેલું યાદ રાખો. બાકી બધામાં આપણે પડવાની જરૂર નથી. ચલો, આમે જે MCQ હતો એ MCQ આ પોર્શનમાંથી હતો. આપણે MCQની અંદર કયા સંયોજનો હતા? MgCO3, BaCO3. તો એ બધા આ આયનીય સંયોજનોમાં આવશે. ક્યાંથી આવશે? MgCO3ની અંદર CO3 2 માઇનસ હોય. તો આ તો કેવો ઋણ વીજભાર છે, આ કેવો ઋણાયન છે? બહુપરમાણવીય ઋણાયન છે કે નહીં? બહુપરમાણવીય મતલબ ઋણ આયન અને એક કરતાં વધારે પરમાણુઓ. તો એ કયા કિસ્સામાં આવશે? આપણે જે સેકન્ડ કિસ્સો લઈશું, બહુપરમાણવીય ઋણ આયન અને અથવા ધન આયનના કિસ્સામાં આવશે. સમજ પડી તમને? ચલો, તો આટલું ફક્ત તમારે યાદ રાખી દેવાનું. હવે વાત કરીએ સેકન્ડ કિસ્સાની, કે જેમાં આપણે એવા આયનીય સંયોજનો લઈશું કે જેમાં ધન આયન અને ઋણ આયન બહુપરમાણવીય હોય. હવે એક ધન આયન પણ બહુપરમાણવીય હોઈ શકે અથવા તો એકલો ઋણ આયન પણ બહુપરમાણવીય હોઈ શકે. તમે કોઈ પણ અહીંયા આગળ લઈ શકો. દાખલા તરીકે તમે Na2CO3 અથવા તો MgCO3 પણ આની અંદર લઈ શકો કે જેમાં ઋણ આયન કેવો છે? બહુપરમાણવીય, CO3 2 માઇનસ, અને ધન આયન કેવો છે? એક પરમાણવીય. તો પણ તમારે આની અંદર ગણવાનું. ખ્યાલ આવે? માની લો કે ધન આયન કેવો હોય? બહુપરમાણવીય, અને ઋણ આયન કેવો હોય? એક પરમાણવીય. તો પણ તમારે શેમાં ગણતરીમાં લેવાનું? આ બહુપરમાણવીય ધન આયન અથવા તો ઋણ આયનવાળા આયનીય સંયોજનોમાં એને ગણતરીમાં લેવાનું. બોલો, સમજ પડી? એટલે વર્ગીકરણ કેવી રીતે કર્યું? વર્ગીકરણ પરમાણુઓના આધારે કર્યું, પરમાણુઓની સંખ્યાના આધારે કર્યું, આયનોમાં રહેલા પરમાણુઓની સંખ્યાના આધારે. તો આ બે વર્ગીકરણ યાદ રાખજો, બરાબર. બાકી ટાઇટલ વાંચીને ડાયરેક્ટ તમે શું કરી શકો? આ યાદ રાખી શકો ભાઈ, ઉષ્મીય સ્થિરતા લેટિસ એન્થાલ્પીના સમપ્રમાણમાં હશે. મતલબ લેટિસ એન્થાલ્પી વધારે તો ઉષ્મીય સ્થિરતા વધારે. યાદ રહી જશે આટલું. ચલો, બહુપરમાણવીય ઋણ આયન અથવા તો ધન આયનના કિસ્સાની વાત કરીએ તો એમાં ઉષ્મીય સ્થિરતા એ ધન આયનની ધ્રુવીભવન શક્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ ધન આયનની ધ્રુવીભવન શક્તિ વધારે હશે તો પછી ઉષ્મીય સ્થિરતા ઓછી હશે. બોલો, સમજ પડી? હવે ધ્રુવીભવન શક્તિ તમે ભણી ગયા ફજાન્સ નિયમની અંદર. ધ્રુવીભવન શક્તિ એટલે કે આપેલું જે ઋણ આયન હોય એના ઇલેક્ટ્રોન વાદળને આકર્ષવાની એની શક્તિ. જેટલું વધારે પ્રમાણમાં આકર્ષશે, જેટલો ઋણ આયનને ધ્રુવીભૂત કરશે, એટલી જ ઉષ્મીય સ્થિરતા કેવી હશે? ઓછી હશે. જો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ધ્યાન રાખજો. એટલે આ બંનેની અંદર તમારે અલગ અલગ વસ્તુઓ યાદ રાખવાની. ખ્યાલ આવ્યો? અને ક્યારેય એકબીજા સાથે સરખાવવાની નહીં. આ બંને વસ્તુને અલગ જ રાખવાની. આ ટ્રીક છે. સમજ પડી? એટલે યાદ જ રાખી દેવાનું. હવે કેમ હતું, શું કામ હતું, ઢેકણું પૂછડું, એ બધું ચિંતા કરવાની નહીં. તો આનું નામ છે કેમિસ્ટ્રી. બોલો, આટલું યાદ રહેશે? તમારે જો રીઝન આનું જાણવું હોય તો તમને સમજાવી દઉં, બરાબર? એક ઉદાહરણ લઈને. નાનચકડું જ છે, વધારે નહીં. લખું છે તો લખ્યું તો ચલો.
ચલો જુઓ, આપણે વાત કરીએ બહુપરમાણુય ઋણ આયન અને ધન આયનની. કેમ? કારણ કે આપણું જે ઉદાહરણ હતું, નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે એનો સમાવેશ આની અંદર થશે. બરાબર, એટલે આપણે આ લઈશું. ચલો આપણે વાત કરીએ બહુપરમાણવીય ધન આયન અથવા ઋણ આયન ધરાવતા આયનીય સંયોજનોની. એની અંદર આપણે ઉષ્મીય સ્થિરતા જોઈએ. ચલો, એની અંદર ઉષ્મીય સ્થિરતા કોના ઉપર આધાર રાખશે? ધ્રુવીભવન શક્તિ ઉપર. એના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ જે પણ ધન આયન હશે એની ધ્રુવીભવન શક્તિ જો વધારે હોય તો એ સંયોજનની ઉષ્મીય સ્થિરતા ઓછી હોય. યાદ રહેશે આટલું? હવે આવું કેમ થયું? આનું રીઝન શું હોય? તો જુઓ, માની લો કે આપણી પાસે કોઈ પણ ધન આયન છે Mg2+, અને એની જોડે જોડાયેલો છે CO3 2-. ઓકે, આપણે MgCO3 નું ઉદાહરણ લઈએ. યાદ નહીં રાખો તો ચાલશે, તમને ટ્રીક આપી દીધેલી, ડાયરેક્ટ તમે તૈયાર કરી દેજો. પણ તેમ છતાં સમજાવી દઉં. અહીંયા આગળ Mg2+ હશે ધન આયન, અને એની બાજુમાં કોણ હશે? CO3 2-. ક્લિયર? અહીંયા આગળ શું હશે? આંશિક દ્વિબંધ હશે. તમને ખ્યાલ છે CO3 2- માં સસ્પંદન થતું હોય, એટલા માટે આ રીતે દર્શાવું. હવે જુઓ, આ આખા આયન ઉપર કેવું વીજભાર હશે? -2, અથવા તો હાલ દર્શાવતો નથી. હવે જુઓ, કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હોય? અલગ અલગ હોય. કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજનની. તો ઓક્સિજનના ઉપર આંશિક ઋણ વીજભાર હશે, અહીંયા પણ આંશિક ઋણ વીજભાર હશે, અહીંયા પણ આંશિક ઋણ વીજભાર હશે. ક્લિયર? આટલું યાદ રહેશે. ચલો, આ મેં શું દોરી દીધા? એના ઇલેક્ટ્રોન વાદળો. મતલબ આ એનું કદ CO3 2- નું, આ Mg2+ નું કદ. હવે તમે પજાંસ નિયમમાં શું ભણ્યા હતા? જે પણ ધન આયન હોય એ શું કરશે? જે ઋણ આયન હશે એના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષશે, અને એના કારણે શું થતું હતું? આપેલા આયનીય સંયોજનમાં સહસંયોજક લક્ષણ આવતું હતું. ક્લિયર? તો અહીંયા આગળ આપેલો ધન આયન Mg2+ શું કરશે? અહીંયા આગળના જે ઇલેક્ટ્રોન હશે આ ઇલેક્ટ્રોન વાદળને શું કરશે? પોતાની તરફ આકર્ષશે. આ ઇલેક્ટ્રોન વાદળ કોના લીધે હોય? આ બંધના કારણે હશે. બંધની અંદર કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. એક તો એના કારણે હોય. બીજું, ઓક્સિજન ઉપર તમને ખ્યાલ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ હાજર હોય, તો એના કારણે પણ શું હશે? અહીંયા આગળ ઇલેક્ટ્રોન વાદળ જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો ઇલેક્ટ્રોન વાદળ આ બંધમાંનું હશે, બીજું ઓક્સિજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોનું હશે. તો એ ઇલેક્ટ્રોન વાદળને શું કરશે? Mg2+ પોતાની તરફ આકર્ષશે. હવે જુઓ, જો ધન આયનની ધ્રુવીભવન શક્તિ વધારે હોય, શક્તિ વધુ હોય તો શું થાય? વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષશે. મતલબ બીજા શબ્દોમાં કહેવું હોય તો આપેલા ઋણ આયનને વધુ પ્રમાણમાં ધ્રુવીભૂત કરશે. ઋણ આયનને વધુ ધ્રુવીભૂત કરશે. હવે જો ઋણ આયનને વધારે ધ્રુવીભૂત કરશે તો ઋણ આયન પરના આ ઇલેક્ટ્રોન વાદળમાં વધારો થશે કે ઘટાડો થશે? ઘટાડો થશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન વાદળ કોણ ખેંચે છે? Mg. અથવા તો Mgની જગ્યાએ કોઈ પણ ધન આયન હોય એ, માની લો Mn+, કોઈ પણ ધન આયન બીજો છે, બરાબર? તો એ શું કરે છે? ઇલેક્ટ્રોન વાદળને ખેંચે છે. મતલબ ઋણ આયન પરના ઇલેક્ટ્રોન વાદળમાં ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોન વાદળમાં શું થયું? ઘટાડો થયો. આ ઇલેક્ટ્રોન વાદળ કોના લીધે હતું? એક તો આ બંધના લીધે હતું, બીજું ઓક્સિજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે. તો આપણે બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે આ બંધમોના ઇલેક્ટ્રોનમાં પણ ઘટાડો થયો કે નહીં? બંધમોનું જે ઇલેક્ટ્રોન વાદળ હતું એ પણ ઓછું થયું. હવે કોઈ પણ બંધ વચ્ચે જે ઇલેક્ટ્રોન વાદળ હોય એમાં ઘટાડો થાય તો બંધ કેવો થઈ જશે? નિર્બળ થઈ જશે. બંધ નિર્બળ થઈ જશે. તમને ખ્યાલ છે આપણે બંધકારક આણ્વીય કક્ષક દર્શાવતા હતા
ખરેખર એની સાથે સરખાવતો નથી અત્યારે આ વસ્તુ, પણ તમને એક વિઝ્યુલાઇઝેશન કરાવું, ખ્યાલ આવ્યો? એટલે એની સાથે સરખાવતા નહીં આને આણવીય કક્ષકવાદ સાથે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું. જુઓ, આપણે ત્યાં આગળ શું કરતા હતા, બંધકારક અને બંધ પ્રતિકારક આણવીય કક્ષકો માટે ઇલેક્ટ્રોન વાદળ દર્શાવતા. તો જ્યારે આપણે બંધકારક માટે ઇલેક્ટ્રોન વાદળ દર્શાવતા હતા તો બે કેન્દ્રો વચ્ચે શું મૂકતા? ઇલેક્ટ્રોન મૂકતા. યાદ છે દરેકને? આણવીય કક્ષકવાદમાં LCAO થિયરીની અંદર આપણે શું કર્યું, જેમાં બંધકારક આણવીય કક્ષકો હતી એમાં બે કેન્દ્રો વચ્ચે શું મૂક્યા? ઇલેક્ટ્રોન મૂક્યા. કેમ? આકર્ષણ કેવું થાય? વધારે થાય એટલા માટે. તો મતલબ અહીંયા આગળ પણ જો બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે તો આકર્ષણ કેવું હશે? વધારે હશે. સમજ પડી તમને? ટૂંકમાં ઇલેક્ટ્રોન ઘનતા જો બંધમાં વધારે હોય તો બંધ કેવું કહેવાય? પ્રબળ કહેવાય. પરંતુ અહીંયા આગળ શું થયું? આ બંધમાંની જે ઇલેક્ટ્રોન ઘનતા હતી, બંધમાંનું જે ઇલેક્ટ્રોન વાદળ હતું એ કોણ ખેંચી ગયું? આ Mn, એટલે કે આપેલો ધન આયન. તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે ભાઈ ઋણ આયન પરના ઇલેક્ટ્રોન વાદળમાં ઘટાડો થાય છે, મતલબ બંધમાંના ઇલેક્ટ્રોન વાદળમાં ઘટાડો થાય છે. 1 મિનિટ. ચલો આપણે શું લખી શકીએ? બંધમાંના ઇલેક્ટ્રોન વાદળમાં ઘટાડો થાય છે. બંધમાંનું ઇલેક્ટ્રોન વાદળ ઘટ્યું એનો મતલબ કે બંધ નિર્બળ બની ગયો. બંધ કેવો બન્યો? નિર્બળ બન્યો. તો અહીંયા ધ્યાનથી જુઓ, કયો બંધ નિર્બળ બન્યો છે? કયો બંધ નિર્બળ બન્યો? આ CO વાળો. આ CO વાળો બંધ કેવો બન્યો? નિર્બળ બન્યો. તો જો તમે થોડી પણ ગરમી આપો તો ઇઝીલી આ બંધ તૂટી જાય. તો આ બંધ તૂટી જશે તો ઇઝીલી આની અંદરથી કોણ નીકળી જશે? CO2 વાયુ નીકળી જશે. એટલે કે અણુ કેવો થઈ ગયો? હવે તૂટી ગયો. તમે થોડી પણ ઉષ્મા આપી તરત જ અણુ તૂટી ગયો. તો બંધ નિર્બળ બન્યો. થોડી ઉષ્મા આપવાથી બંધ તૂટી ગયો, અણુ તૂટી ગયો. એનો મતલબ ઉષ્મીય સ્થિરતા કેવી? ઓછી. બોલો, યાદ રહેશે હવે? તો આટલું બધું લાંબુ તમારે કંઈ યાદ રાખવાની જરૂર ખરી? નથી જરૂર. તમે ડાયરેક્ટલી શું યાદ રાખો? ધ્રુવીભવન શક્તિ વધુ તો ઉષ્મીય સ્થિરતા ઓછી. ડાયરેક્ટ યાદ રાખો. પણ આવ્યું ક્યાંથી? આ રીતે. તમને એટલા માટે સમજાયું કે જે JEEની તૈયારી કરે છે એમના માટે. બાકી બાયોલોજીવાળાને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે? તો તમારા માટે આ તમારા માટે લખ્યું તો યાદ રાખજો. બાકી તમારે શું યાદ રાખવાનું? ધ્રુવીભવન શક્તિ વધુ તો સામે ઉષ્મીય સ્થિરતા ઓછી. બરાબર? તો ચલો લખી દો આટલું. આપણે ઉદાહરણ તરીકે લઈએ સમૂહ 2 ના તત્વો. તો એમાં Mg છે, એની નીચે કોણ છે? Ca. એની નીચે કોણ છે? સ્ટ્રોન્શિયમ. એના નીચે કોણ છે? Ba. તો હવે સમૂહના આ એક જ સમૂહના તત્વો, અને આપણે શું ભણ્યા કે ભાઈ સમૂહના જે તત્વો હશે એમના ગુણધર્મો સરખા હશે, એમના સંયોજનો કેવા હશે? સરખા હશે. તો આમના બધા જે કાર્બોનેટ હોય MgCO3, CaCO3, SrCO3, BaCO3 તો કેવા હોવા જોઈએ? સરખા જેવા હોવા જોઈએ. પરંતુ જ્યારે તમે જુદા જુદા કાર્બોનેટને ગરમ કર્યા તો એમની ઉષ્મીય સ્થિરતા કેવી મળી? જુદી જુદી મળી. BaCO3ની સ્થિરતા કેવી હતી? વધારે હતી. MgCO3ની સ્થિરતા કેવી હતી? ઓછી હતી. તો એનું શું કારણ હતું? તો એનું કારણ આજે આપણે ભણી રહ્યા છીએ. સમજ પડી તમને? કે આતંકી આવી ગયા? બરાબર? તમે તો ફક્ત ઉપરથી ઓબ્ઝર્વેશન કરતા ભાઈ ચલો આને ગરમ કરો, તોડ્યું, હા તૂટી ગયું, ખબર પડી CO2 વાયુ મુક્ત થઈ ગયો. બરાબર? એ તમે જોયું. પણ આણ્વીય સ્તરે શું થાય છે એની ચર્ચા આપણે હાલ કરી રહ્યા છીએ. બરાબર? તો આણ્વીય સ્તરે તમારે આ ટ્રીક યાદ રાખવાની. ટ્રીક એટલા માટે કહું છું કેમ કે ભાઈ જ્યારે તમે એક પરમાણ્વીય ધન આયન ઋણ આયન લેશો તો ત્યાં આગળ તમારે લેટિસ એન્થાલ્પી યાદ રાખવાની રહેશે. સમજ પડી? પરંતુ જ્યારે તમે બહુ પરમાણ્વીય ધન આયન અથવા ઋણ આયનની વાત કરશો તો ત્યાં આગળ તમારે શું યાદ રાખવું પડશે? ધ્રુવીભવન શક્તિ. અને ધ્રુવીભવન શક્તિ કોની હોય? ઓલવેઝ ધન આયનની હોય. અને ધ્રુવીભવનીયતા કોની હોય? ઓલવેઝ ઋણ આયનની હોય. ખ્યાલ આવ્યો? તો આપણે એની વાત કરવાની. તો બીજું કશું તમારે તૈયાર કરવાની જરૂર નથી. આ જે લખ્યું એ અને આ જે લખ્યું એ આટલું યાદ રાખો. ઓકે? બાકી MCQ તમારે સોલ્વ થઈ જશે.
હંમેશા જેઈ નીટની તૈયારી કરતા હોય તો તમારો ગોલ શું હોવો જોઈએ કે MCQ ગમે તે કરીને સોલ્વ થવા જોઈએ. ગમે તે ધમપાછાળા કરો, તમારો કન્સેપ્ટ વાપરો, તમારી ટ્રીક વાપરો, પણ MCQ સોલ્વ થવા જોઈએ. કેમ? MCQ સોલ્વ થશે, સાચો જવાબ આવશે તો તમને માર્ક્સ મળશે, વાર્તા પૂરી. આપણે સાયન્ટિસ્ટ બનવાની જરૂર ખરી નથી, અને આપણે સાયન્ટિસ્ટ જ છીએ. હું તો વૈજ્ઞાનિક જ છું, તમને ખબર જ છે ને, હું શું વૈજ્ઞાનિક. તો પછી ચલો હવે જુઓ, લખી દીધું ને બધાએ, તો સાફ કરી દઉં. ચલો ઉદાહરણ લઈએ, આના ઉદાહરણ લઈએ. સૌથી પહેલું આપણે ઉદાહરણ તમને એક્ઝામની અંદર પૂછ્યું હતું ને, ટેસ્ટમાં, એર્યું લઈએ. ચલો શું છે? નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે? શું લખ્યું? નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે? તો મતલબ મારે ઉષ્મીય સ્થિરતા નક્કી કરવાની થઈ. ઉષ્મીય સ્થિરતા નક્કી કરવાની થઈ. સંયોજનો કયા આપેલા છે? MgCO3, CaCO3, SrCO3, BaCO3. બરાબર, આ એમને શું આપેલા? સંયોજનો આપેલા. મેં સંયોજનોને જોયો. સંયોજનને જોતાં મને ખ્યાલ આવ્યો કે ભાઈ જે ધન આયન હતા એ બધા સમૂહ 2 ના હતા. સમૂહ 2 ના તત્વો કયા? મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. એના ધન આયનો છે, જુઓ, Mg2+, Ca2+, Sr2+, Ba2+. ચલો, એક આણવીય ધન આયન. ઋણ આયન જોતાં ખ્યાલ આવે ભાઈ ઋણ આયન તો સરખા બધા કાર્બોનેટ, બધા શું છે? કાર્બોનેટ. CO3 તો એ શેમાં આવશે? બહુપરમાણવીય ઋણ આયનમાં. તો હવે આપણે શું વિચારવાનું કે ભાઈ આપેલું જે આયનીય સંયોજન છે એને સોલ્વ કરવાનું બહુપરમાણવીય ધન આયન અથવા બહુપરમાણવીય ઋણ આયનવાળા આયનીય સંયોજનોના કન્સેપ્ટ દ્વારા. કન્સેપ્ટ શું કહેતો હતો તમને? તમારે જોવાની ધન આયનની ધ્રુવીભવન શક્તિ. જો ધન આયનની ધ્રુવીભવન શક્તિ વધારે હોય તો ઉષ્મીય સ્થિરતા ઓછી હોય. આપણે શું જોવાનું? ઉષ્મીય સ્થિરતા ચલે છે 1 / ધ્રુવીભવન શક્તિ. યાદ રહેશે આટલું? બીજું કશું વિચારવા નહીં, આટલું યાદ રાખી દેવાનું. પહેલાં શું કરવાનું? વર્ગીકરણ પાડવાનું. હવે તમે લેટીસ એન્થાલ્પીમાં ના જતા રહેતા. નકર ઘણા લેટીસ એન્થાલ્પી ચાલે ને તો લેટીસ એન્થાલ્પીનું વિચાર, અલગ કન્સેપ્ટ નહીં દોડાવવાનું. સ્ટીક ટુ પોઈન્ટ. જે તમને લખાયું છે એના ઉપર જ હેડવાનું. મેં તમને રસ્તો આપી દીધો, એ રસ્તા ઉપર હેડો. જો રસ્તા ઉપર નહીં હેડો તો હેઠા પડશો. ચમ બાજુમાં ખીણ. રસ્તો આપણા જેવો નહીં. રસ્તામાં શું હોય? એક જ પટ્ટી હોય, બાજુમાં શું હોય? ખીણ. એટલે જો રસ્તા પરથી નીચે જાય તો ડાયરેક્ટ હેઠા. ચલો આવી જાઓ અહીંયા. ઉષ્મીય સ્થિરતા ચલે છે 1 / ધ્રુવીભવન શક્તિ. તો એના માટે તમને શું ખ્યાલ હોવો જોઈએ? આપેલા ધન આયનની ધ્રુવીભવન શક્તિ વિશેની ખ્યાલ હોવી જોઈએ. ધ્રુવીભવન શક્તિમાં મેં તમને શું શીખવાડ્યું હતું? જો ધન આયનનું કદ નાનું હોય અને ધન આયનનો વીજભાર વધારે હોય તો ધ્રુવીભવન શક્તિ કેવી હશે? વધારે હશે. કોને કોને યાદ છે? આ મેં લખાયું હતું. લખાયું હતું ને? યાદ છે ને? હાલ યાદ આવ્યું. ધ્રુવીભવન શક્તિ વિશે મેં તમને શું લખાયું હતું? જો ધન આયનનું કદ નાનું હોય તો ધ્રુવીભવન શક્તિ વધારે. જો ધન આયનની ઉપર વીજભાર વધારે હોય તો ધ્રુવીભવન શક્તિ વધારે. આવું લખાયું હતું કે નહીં? હવે તમે ધન આયનની ધ્રુવીભવન શક્તિનું કમ્પેરિઝન કરવાની. કયા કયા ધન આયન છે? Mg2+, Ca2+, Sr2+, Ba2+. આટલા વીજભાર. હવે વીજભાર તો બધા ઉપર સરખું હોય તો વીજભાર આપણે નહીં સરખાઈએ, પણ કદ સરખાઈ શકીએ. કેમ? અલગ એક જ સમૂહના છે, ઉપરથી નીચે જાઓ છો તો ઉપરથી નીચે જતાં કદ વધે. તો સૌથી નાનું કદ કોનું? Mgનું. સૌથી મોટું કદ કોનું? Baનું. જો સૌથી નાનું કદ હોય તો ધ્રુવીભવન શક્તિ પણ એની સૌથી વધારે હશે. તો ધ્રુવીભવન શક્તિ સૌથી વધારે કોની? Mg2+ની. જો Mg2+ની ધ્રુવીભવન શક્તિ સૌથી વધારે હોય તો ઉષ્મીય સ્થિરતા કેવી? ઓછી. તો સૌથી ઓછી ઉષ્મીય સ્થિરતા કોની હશે? Mgની. સૌથી ઓછી. આપણે શું શોધવાનું હતું? મહત્તમ ઉષ્મીય સ્થિરતા, એટલે સૌથી વધુ જેની હોય એ શોધવાની હતી. તો આ પકડો Ba2+. Ba2+નું કદ સૌથી મોટું, ધ્રુવીભવન શક્તિ કેવી? સૌથી ઓછી. ધ્રુવીભવન શક્તિ સૌથી ઓછી તો ઉષ્મીય સ્થિરતા સૌથી વધારે. તો તમારો જવાબ શું આવ્યો?
બોલો આની અંદર શું યાદ રાખવાનું રહ્યું? હમણાં જે તમને અહીંયા લાંબુ ચોડું મતલબ કરાયું ને ટ્રેન, એ ટ્રેન યાદ રાખવાની હતી? ના, માત્ર આટલું યાદ રાખવાનું હતું. ઉષ્મીય સ્થિરતા ચલે છે 1 ધ્રુવીભવન શક્તિ. જો ઉષ્મીય સ્થિરતા ધ્રુવીભવન શક્તિ વધારે હશે તો ઉષ્મીય સ્થિરતા ઓછી હશે. બસ આટલું યાદ રાખો, બાકી તમારું કામ થઈ જશે. ચલો એક ઉદાહરણ લઉં નાઇટ્રેટનું. આવી રીતે તમે નાઇટ્રેટ પણ શોધી શકો, બરાબર? નાઇટ્રેટવાળા સંયોજનો લઈએ કોઈ સમૂહના. માની લો કે NaNO3, KNO3, RbNO3, CsNO3, બરાબર? આ તમને આપેલા છે પ્રથમ સમૂહના નાઇટ્રેટ. હવે તમે જુઓ ધન આયન કેવો છે? એક પરમાણુય. પણ ઋણ આયન કેવો છે? બહુ પરમાણુય છે. NO3-, એક નાઇટ્રોજન 3 ઓક્સિજન, મતલબ એક કરતાં વધારે પરમાણુ. તો મતલબ કયો કિસ્સો યાદ રાખવાનો? ઉષ્મીય સ્થિરતા ચલે છે 1 ધ્રુવીભવન શક્તિ. તો ચેક કરો ધ્રુવીભવન શક્તિ ધન આયનની કોની વધારે? Na+ની સૌથી વધુ. કેમ? સૌથી નાનું કદ. વીજભાર સરખાવવાની જરૂર ખરી અહીંયા આગળ? નહીં. કેમ? કારણ કે Na+, K+, Rb+, Cs+, બધા પરનો વીજભાર કેવો? સરખો. તો જો કદ મોટું તો ધ્રુવીભવન શક્તિ ઓછી. ધ્રુવીભવન શક્તિ ઓછી તો ઉષ્મીય સ્થિરતા વધારે. તો સૌથી વધુ કોની હોય? આની હોય. પછી RbNO3, પછી KNO3, પછી NaNO3. ડાયરેક્ટ જવાબ આવી ગયો. તો આવો ડાયરેક્ટ MCQ બને નીટમાં અથવા તો JEEમાં તો આવડી જાય. ડાયરેક્ટ જવાબ આવ્યો. કેવો આવ્યો? ડાયરેક્ટ જવાબ. તમારે P વિભાગ ભણવાની જરૂર પડી? તમારે S વિભાગ ભણવાની જરૂર પડી? રાસાયણિક બંધનથી કામ થઈ ગયું આપણું, બરાબર? તો એ વખતે કદાચ આવા બધા MCQ તમને જોવા મળશે ફરીથી, તો યાદ રાખજો. યાદ રહેશે ને? ઓકે, ચલો માની લો તમને આપેલા હોય સલ્ફેટ. તમને શું આપેલા હોય? સલ્ફેટ. જેમ કે BeSO4, MgSO4, CaSO4. અને ચલો અહીંયા લઈ લઉં MgSO4, અહીંયા લઈ લઉં CaSO4, અહીંયા લઈ લઉં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ લઈ લઉં CrSO4 અને BaSO4. ચલો આની અંદર ચેક કરો. ઉષ્મીય સ્થિરતા કોની વધારે? પાછળ ખબર પડી કે અધ્ધરથી ગયું? પડી. BaSO4ની ઉષ્મીય સ્થિરતા વધારે, પછી SrSO4, પછી CSO4, પછી MgSO4. ક્લિયર? બસ આ રીતે તમારે ચેક કરવાનું. ઓકે, ચલો હવે એક એક્ઝામ્પલ આપું. NaCl, KCl, NaCl, KCl, CsCl. ચલો RbCl લઈએ પહેલાં, RbCl અને પછી CsCl લઈએ. 4 લઈએ. હવે શું કરશો? લેટિસ એન્થાલ્પી ચેક કરશો. કેમ? આપેલા ધન આયન અને ઋણ આયન કેવા છે? એક પરમાણુય. તો લેટિસ એન્થાલ્પી ચેક કરો. કોની લેટિસ એન્થાલ્પી વધારે હશે? લેટિસ એન્થાલ્પીમાં તમને શું શીખવાડ્યું? જો ધન આયન ઋણ આયનનું કદ નાનું હોય તો લેટિસ એન્થાલ્પી વધારે હોય, અને એમના પરનો જો વીજભાર વધારે હોય તો લેટિસ એન્થાલ્પી વધારે હોય. NaClની લેટિસ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. લેટિસ એન્થાલ્પી વધારે તો ઉષ્મીય સ્થિરતા વધારે. તો ડાયરેક્ટ જવાબ આવશે લેટિસ એન્થાલ્પી. ઉષ્મીય સ્થિરતા ચલે છે લેટિસ એન્થાલ્પી, બરાબર? હવે લેટિસ એન્થાલ્પીમાં શું લખાવ્યું હતું તમને? કે ભાઈ ધન આયન પરનો ધન વીજભાર અને ઋણ વીજભાર વધારે હોય તો લેટિસ એન્થાલ્પી વધારે હોય, અને જો કદ નાનું હોય તો વધારે હશે. કદ નાનું તો લેટિસ એન્થાલ્પી વધારે. કદ કોનું જોવાનું? ધન આયન અને ઋણ આયનનું. તો ચેક કરો અહીંયા આગળ કોનું કદ નાનું છે. હવે જુઓ વીજભાર કેમ નહીં લખ્યો અહીંયા આગળ મેં? કારણ કે વીજભાર જોવાની જરૂર નથી, કારણ કે બધા પરનો વીજભાર કેવો છે? સરખો. ધન આયન જુઓ, ધન આયન અલગ અલગ છે,
પરંતુ એમના પરનો વીજભાર સરખો હોય. ઋણ આયન સરખા છે, જોવાની જરૂર નહીં. પછી તો આપણે શું જોવાનું? કદ જોવાનું. જો ધન આયન અને ઋણ આયનનું કદ નાનું હોય તો લેટિસ એન્થાલ્પી વધારે હોય. લેટિસ એન્થાલ્પી વધારે હોય તો ઉષ્મીય સ્થિરતા વધારે હોય. હવે જુઓ અહીંયા આગળ Na+ છે, K+ છે, Rb+ છે, Cs+ છે. ઋણ આયન કેવા છે? બધા સરખા. તો આપણે ધન આયનનું કદ જોઈએ તો Na+નું કદ કેવું હોય? સૌથી નાનું હોય. સોડિયમ, પછી પોટેશિયમ આવે, પછી રૂબિડિયમ આવે, પછી સીઝિયમ આવે. તો સૌથી મોટું કદ કોનું? સૌથી મોટું કદ કોનું? અરે સૌથી મોટું કદ કોનું? સીઝિયમનું થાય. ત્યાં કોને જોઉં છું? કોણ છે ઉપર? કોઈ નહીં. અહીંયા ધ્યાન આપો. અહીંયા ક્યાં? અહીંયા આ ઉપર જોતી. ઉપર કોઈ દેખાય? જોજે. અરે વૈષ્ણવી જોતો ઉપર કોણ? કોઈ નહીં. લાગે કલ્પના કરે છે. કોણ? CSCl મોટું હોય કદ અને Naનું કદ નાનું હોય. Naનું કદ નાનું તો લેટિસ એન્થાલ્પી Naની વધારે. વધારે લેટિસ એન્થાલ્પી તો ઉષ્મીય સ્થિરતા વધારે. આવી ગયો જવાબ? બોલો આમાં શું યાદ રાખવાનું રહ્યું? તમે સમજો નહીં, ડાયરેક્ટ ગોખી મારશો ને તો એ આવડશે. બસ ફક્ત શું વિચારતા આવડજો. ભાઈ તમને વિભાજન પાડતા આવડજો કે ભાઈ આપેલું બહુપરમાણવીય છે એક પરમાણવીય છે. અને બીજું યાદ હોવું જોઈએ કે ભાઈ ચલો લેટિસ એન્થાલ્પી કદ નાનું, લેટિસ એન્થાલ્પી વધુ. ચલો વીજભાર મોટો, ઋણાયન પરનો ઋણ વીજભાર મોટો, તો ચલો લેટિસ એન્થાલ્પી વધુ. લેટિસ એન્થાલ્પી વધુ તો ઉષ્મીય સ્થિરતા વધુ. વાર્તા પૂરી અહીંયા આગળ. યાદ રાખવાનું રહે કોઈ? તમે ઓક્સાઇડ આનાથી સમજાવી શકો. કયા ઓક્સાઇડ સંયોજનો? માની લો કે આપણે લઈ લઈએ MgO, CaO, SRO અને BaO. આમાં ઉષ્મીય સ્થિરતા કોની વધારે? ઉષ્મીય સ્થિરતા કોની વધારે? તો વિભાજન કેવું પાડવાનું કે ભાઈ આપેલા પહેલાં તો કેવા છે? આયનીય સંયોજનો. આ બધા જ ઓક્સાઇડ સંયોજનો કેવા છે? આયનીય સંયોજનો. હવે ચેક કરો કયા વિભાગમાં લેશો? એક આણવીયમાં, બહુપરમાણવીયમાં? સોરી, એક પરમાણવીય, બહુપરમાણવીયમાં? એક પરમાણવીયમાં. કેમ? Mg પણ એક પરમાણવીય અને ઓક્સાઇડ પણ એક પરમાણવીય. હવે એક પરમાણવીય હોય તો તમારો આ સંબંધ યાદ રાખવાનો. ઉષ્મીય સ્થિરતા લેટિસ એન્થાલ્પીના સમપ્રમાણમાં હશે અને એ ધન આયન ઋણ આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં હશે. ચલો શું આવશે જવાબ? MgO, CaO, SRO પછી BaO. આવશે કે નહીં આવે? એકદમ ઇઝી. આવડી ગયું? ચલો હું લઉં પેરોક્સાઇડ. ધ્યાનથી સાંભળજો. શું લઉં? પેરોક્સાઇડ. હવે જુઓ, હવે મને જવાબ આપો. Na2O2, K2O2, Rb2O2 અને CS2O2. ચલો આગળ લખી દઈએ આપણે Li2O2. આ લખી દઈએ. આગળ બાપલો લિથિયમ રહી જાય ને દર વખતે, એને લઈ લો. Na2O2. પછી લિથિયમ મને ઘેર જઈને કે સાહેબ તમે તો ના લીધો મને, તો શું કરવાનું? આમ બસ એમ કે એક્ઝામમાં તો મુઆ આવે એવું કે. પછી પછી કઈ રીતે લાયા? ખોટો જવાબ તમારો. જવાબ આવશે ઉલટો. કેમ કે આનો સમાવેશ થાય બહુપરમાણવીયમાં. અહીંયા આગળ ધન આયન કોણ છે? Li+, Na+, K+, Rb+ અને CS+. પણ ઋણ આયન કોણ છે? પેરોક્સાઇડ O2 છે કે નહીં? ચેક કરો. તમે રેડોક્સ પ્રક્રિયા ભણ્યા ને તો એમાં Li2O2, Li પરનો ખબર જ છે આપણો +1 હોય તો 2 Li ના +2 થઈ ગયા. અહીંયા જો +2 હોય તો સામે આના ઉપર શું હોય? -2 હોય. તો આ શું છે? પેરોક્સાઇડ O2 મતલબ ઓક્સિજનના 2 પરમાણુઓ છે. તો આનો સમાવેશ શેમાં કરવો જોઈએ? બહુપરમાણવીય આયનીય સંયોજનોના કિસ્સામાં. તો ત્યાં આગળ તમે શું જોશો? ત્યાં આગળ તમે જોશો ધન આયનની ધ્રુવીભવન શક્તિ. જો ધન આયનની ધ્રુવીભવન શક્તિ વધારે હશે તો પછી ઉષ્મીય સ્થિરતા ઊંચી હશે.
હવે નાનું કદ ધરાવતો જે ધન આયન હોય એની ધ્રુવીભવન શક્તિ ઓલવેઝ વધારે હોય, મતલબ Li પ્લસની ધ્રુવીભવન શક્તિ ઓલવેઝ વધારે હશે, હંમેશા વધારે હશે, તો એની ઉષ્મીય સ્થિરતા ઓછી હશે. તો બોલો હવે જવાબ આવે કે ના આવે? ખબર પડી હવે? તો આના ઉપર ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? આ બે ઓક્સાઇડ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. ઓક્સાઇડનો ક્રમ અલગ આવશે, પેરોક્સાઇડનો ક્રમ અલગ આવશે, અને સુપર ઓક્સાઇડ હોય તો એનો ક્રમ કોના જેવો આવશે? પેરોક્સાઇડના જેવો આવશે ને. સુપર ઓક્સાઇડનો જુઓ તમે, O2 માઇનસ હોય ને સુપર ઓક્સાઇડ, તો એનો પણ સમાવેશ શેમાં થાય? બહુપરમાણવીય ઋણ આયનમાં. તો ચલો સુપર ઓક્સાઇડનું એક ઉદાહરણ લઈ લઉં. LiO2 લખાય, NaO2, KO2, RbO2, CSO2. ચલો આ લઈ લીધું. બોલો બોલો સર. પછી બસ પૂરું થવાનું થઈ ગયો ટાઈમ. ચલો આનું લાસ્ટ એક્ઝામ્પલ. ટાઈમ થઈ ગયો આજે. ફટાફટ હો. શું આવશે જવાબ? સૌથી વધારે CSO2 પછી કેમ? બહુપરમાણવીયમાં જવાનું. આ બધા કેવા છે? બહુપરમાણવીય ઋણ આયનો છે. O2 માઇનસ તો હોય તો લેટિસ એન્થાલ્પી કોના સમપ્રમાણમાં હશે? સોરી, લેટિસ એન્થાલ્પી ક્યાં? ઉષ્મીય સ્થિરતા કોના સમપ્રમાણમાં હોય? હા, ધ્રુવીભવન શક્તિના વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે ધ્રુવીભવન શક્તિ ચેક કરો. લિથિયમ, Na, K, Rb અને CS પ્લસની કોની વધારે છે ધ્રુવીભવન શક્તિ? Li પ્લસની. તો ધ્રુવીભવન શક્તિ જો Li પ્લસની વધારે હોય તો પછી LiO2ની ઉષ્મીય સ્થિરતા સૌથી ઓછી હશે. તો આ ક્રમ તમારો આવશે. તો આ ડાયરેક્ટ તમને એક્ઝામ્પલ આપ્યા અને આ ડાયરેક્ટ તમારા ક્રમ પૂછાય છે એમાં એક્ઝામમાં. તો બોલો તમે એક કન્સેપ્ટ તૈયાર કર્યો. શું કર્યો? એક કન્સેપ્ટ તૈયાર કર્યો. પણ MCQ કેટલા બન્યા? 1 2 3 4 5 6. કેટલા? 6. અને હજુ તો ઉદાહરણો ઘણા બધા છે આના. તો બોલો કવર ના થઈ ગયું? કન્સેપ્ટ પકડો, વાર્તા પૂરી.